સરથાણા પોલીસને ગુનાહિત બેદરકારી હોવાની ફરિયાદ મળતા કિસ્સામાં પેનલ તબીબ દ્વારા મન્નાર મહિલા પ્રિયંકાબેન વિવેક અણધણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પ્રિયંકાબેનને એપેન્ડિક્સ હતું, તેમાં ડોક્ટર નિતેશ કુમારે એપેન્ડિક્સની બાજુમાં આવેલી લોહીની નસ કાપી નાખી હતી। આ નસમાંથી 1.2 લીટર લોહી વહી ગયું હતું, જેના કારણે પ્રિયંકાબેનના શરીરમાં લોહી જામી જતા તેઓ કોમામાં સરકી પડ્યા હતા। ત્યારબાદ પ્રિયંકાનું અણધણ્યું ઓપરેશન ટેબલ પર જ મોત નીપજ્યું હતું। આ ફરિયાદ પોલીસ ચોપડે 25 જુલાઈ 2022ના રોજ મન્નારા સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી। તેમાં સવારના 10:15 વાગે આ ઘટના બનતા એપેન્ડિક્સથી પીડિત પ્રિયંકાબેનનું મોત નીપજ્યું હતું। સરથાણા પોલીસે આ મહિલાનું પેનલ પીએમ કરાવ્યું હતું। તેમાં 4 તબીબોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા, બાદ ફોરેન્સિક રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો। આ રિપોર્ટમાં પણ બેદરકારીના પુરાવા હોવાની નોંધ લેવામાં આવી હતી। આ રિપોર્ટ સુરત મેડિકલ બોર્ડમાં જતા તેમાં નોંધ લેવામાં આવી હતી કે મન્નાર મહિલા પ્રિયંકાબેનનું મોત કુદરતી નથી, પરંતુ તબીબ નિતેશ સાવલિયાની બેદરકારીને કારણે આ મોત નીપજ્યું છે। સુરત મેડિકલ બોર્ડના આ રિપોર્ટ આવતા પીએસઆઈ જોગડાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો। દરમિયાન સુરતમાં છેલ્લા 5 વર્ષમાં આ રીતે ગુનાહિત બેદરકારીમાં દાખલ થયેલા ગણતરીના કેસોમાં આ વધુ એક કેસ ઉમેરાયો છે।